હેલો એન્ડ વેલકમ ટુ નોબલ ઇન્સ્ટિટ્યૂટ. નોબલ ઇન્સ્ટિટ્યૂટમાં તમારું સ્વાગત છે. ધોરણ 9ના ગણિત એસાઇનમેન્ટ સોલ્યુશનની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. પ્રકરણ 7 ત્રિકોણોના વિભાગ બી ની આજે ચર્ચા કરીશું. વિભાગ એ બહુ નાનો વિભાગ હતો, એની ચર્ચા આપણે ઓલરેડી કરી દીધી છે. એ વિડીયો ના જોયો હોય તો તમે વિડીયો ચેકઆઉટ કરી લેજો. ઓકે, ચલો શરૂ કરતા પહેલા તમને જણાવી દઈએ કે આ વખતે આપણે ગણિત અને વિજ્ઞાન બે આઈએમપી બુકલેટ બહાર નીકાળી હતી ધોરણ 10 માટે. અને એ બંને આઈએમપી બુકલેટમાંથી આ વખતે જે બોર્ડના પેપર થયા એમાંથી સ્ટાન્ડર્ડ મેથેમેટિક્સના પેપરમાં આપણી આઈએમપી વાળી બુકલેટમાંથી 73 માર્ક્સનું પૂછાયેલું છે. બેઝિક મેથેમેટિક્સમાં તો સેક્શન વાઇઝ વિભાગ વાઇઝ 74 માર્ક્સનું એટલે કે 80 માર્કના પેપરમાંથી 74 માર્ક્સનું એકમાત્ર આઈએમપી વાળી બુકલેટમાંથી છે. અને 109 માર્ક્સના ઓલ ઓવર 109 માર્કનું જે પેપર હોય છે એમાંથી 93 માર્ક્સનું આપણે આઈએમપી વાળી બુકલેટમાંથી પૂછાયું છે. એટલું જ નહીં, વિજ્ઞાનની જે આપણે આઈએમપી બુકલેટ નીકાળી હતી એમાંથી સેક્શન વાઇઝ 80 માર્કના પેપરમાંથી 65 માર્ક્સના પ્રશ્નો બેઠે બેઠા પૂછાયેલા છે. આના પ્રૂફ જો તમારે જોઈતા હોય તો આપણે ઇન્સ્ટાગ્રામ અને યુટ્યુબ પર પ્રૂફ ઓલરેડી અપલોડ કરી દીધેલા છે. ઓકે, બીજી વસ્તુ જણાવી દેવામાં આવે કે નોબલ ઇન્સ્ટિટ્યૂટમાં આપણે એડમિશન ઓપન કરી દીધા છે. પ્રેક્ટિકલ નોલેજ આપતી એકમાત્ર સંસ્થા એટલે આપણી નોબલ ઇન્સ્ટિટ્યૂટ. ધોરણ 10, 11, 12 માટે વેકેશન બેચ માટેના એડમિશન આપણે ઓપન કરી દીધેલા છે. નોબલ ઇન્સ્ટિટ્યૂટની વિશેષતાની વાતચીત કરીએ તો મારું માર્ગદર્શન તમને મળશે કે કોઈ પણ વિષયમાં ગણિત અને વિજ્ઞાન વિષયમાં 100 માંથી 100 માર્ક્સ કેવી રીતે લાવી શકીએ તે વિશે હું તમને માર્ગદર્શન આપીશ. લાઈવ ક્લાસમાં વિજ્ઞાનના પ્રયોગો આપણે લાઈવ કરીને બતાવતા હોય છે બધા. ગણિતની અઢળક શોર્ટકટ ટ્રિક્સ હું તમને આપતો રહેતો હોઉં છું. પેપર કેવી રીતે લખવું એ પેપર લેખનની પદ્ધતિ હું તમને શીખવું છું કે જેથી વધારેમાં વધારે માર્ક્સ આપણે એચીવ કરી શકીએ. મર્યાદિત ફી, દરેક અઠવાડિયે મૂલ્યાંકન અને સતત વાલી સંપર્કમાં રહેતી એકમાત્ર સંસ્થા એટલે આપણી નોબલ ઇન્સ્ટિટ્યૂટ. આ વખતે 30 વિદ્યાર્થીઓની બેચ લેવાની હોવાથી વહેલા તે પહેલાના ધોરણે એડમિશન લઈ લેજો. આજે નીચે નંબર આપેલો છે, મારો નંબર આપેલો છે, આના પર ફોન કરીને તમે તમારું નામ નોંધાવી શકો છો. ચલો શરૂઆત કરીએ. ગણિત એસાઇનમેન્ટ સોલ્યુશન પ્રકરણ નંબર 7 ત્રિકોણ ના વિભાગ બી ની આજે ચર્ચા કરીશું. ફટાફટ નોટ અને પેન લઈને રેડી થઈ જાઓ. વિભાગ બી માં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે અને સોલ્યુશન કેવી રીતે લાવવાનું એના વિશેની ચર્ચા કરીશું. શરૂઆત કરીએ. પ્રશ્ન નંબર 1. પહેલા પ્રશ્ન શું આપે છે? પ્રશ્ન વાંચો. ત્રિકોણ એબીસી માં ખૂણો એ બરાબર ખૂણો સી છે. જો બીસી નું માપ હોય 3 સેન્ટીમીટર, એબીસી ની પરિમિતિ હોય 10 સેન્ટીમીટર, તો એસી નું માપ શોધો. જ્યારે પણ આવા પ્રશ્નો પૂછાય ને એટલે સૌથી પહેલા તો તમારે આકૃતિ દોરવાનો પ્રયત્ન કરવાનો, કેમ કે આકૃતિ જેવી પણ તમે દોરશો ને તો ફટાક દઈને તમને સોલ્યુશન કેવી રીતે શોધવું એના વિશેની માહિતી મળી જશે. અહીંયા આપણને શું આપ્યું છે? ત્રિકોણ એબીસી આપેલો છે. એટલે આપણે સૌથી પહેલા તો એક ત્રિકોણ એબીસી દોરી દેવાનો. આ એ, આ બી અને આ માપ આપણું થઈ જશે સી. બીજું શું આપ્યું છે? ખૂણો એ બરાબર ખૂણો સી આપે છે. એટલે આ ખૂણાનું માપ અને આ ખૂણાનું માપ સરખું આપ્યું છે. આપણને સૌને ખબર છે કે સમાન ખૂણાના સામેની બાજુઓ કેવી હોય? સમાન હોય. એટલે સી ની સામેની બાજુ એબી અને એ ના સામેની બાજુ બીસી, આ બંનેનું માપ પણ કેવું થશે? સમાન થશે. બીજું શેનું માપ આપ્યું છે? બીસી નું માપ આપ્યું છે તમને. તો બીસી નું માપ કેટલું આપ્યું છે? 3 સેન્ટીમીટર. બીસી નું માપ હોય એટલું એબી નું માપ હોય, કેમ કે બંને બાજુઓ સરખી છે. તો આ 3 થયું, આ 3 થયું. પરિમિતિ આપી છે 10. પરિમિતિ એટલે ત્રણેય બાજુનો સરવાળો. આ છે 3 વત્તા 3 6 અને આ આપી છે 10. એટલે 10 માંથી 6 બાદ કરો એટલે તમારું આ માપ મળી જશે 4. સમજી ગયા શું કરવાનું? ચલો સ્ટેપ બાય સ્ટેપ લખતા જઈએ. જે વસ્તુ અહીંયા આપી છે ત્યાંથી શરૂઆત કરીએ કે આપણને ત્રિકોણ એબીસી માં ખૂણો એ બરાબર ખૂણો સી આપેલો છે. પક્ષ પ્રશ્નમાં આપેલો છે. પછી આપણે લખી શકીએ છીએ કે સમાન ખૂણાની સામેની બાજુઓ સમાન હોય છે. સમાન ખૂણાની સામેની બાજુઓ સમાન હોય. સામેની બાજુ સમાન હોય. એટલે ખૂણા એ ની સામેની બાજુ કઈ? તો બીસી. અને ખૂણા સી ની સામેની બાજુ કઈ? તો એબી. એટલે આપણને બીસી બરાબર એબી મળી ગયું. નંબર 1 આપી દો. હવે કોની કોની કિંમતો આપી છે? બીસી ની કિંમત આપી છે આપણને 3 સેન્ટીમીટર. બીસી બરાબર 3 સેન્ટીમીટર. પરંતુ પરિણામ 1 પરથી શું કહી શકાય? બીસી બરાબર એબી આપેલો છે. પરિણામ 1 શું કહે છે? બીસી બરાબર એબી છે. બીસી નું માપ છે 3 સેન્ટીમીટર, તો એબી નું માપ પણ કેટલું થાય? માટે એબી નું માપ પણ થાય 3 સેન્ટીમીટર. 3 સેમી. એટલે આપણને એબી નું માપ મળી ચૂક્યું અને બીસી નું માપ તો ઓલરેડી આપણને પ્રશ્નમાં આપી દીધું છે. હવે શું આપી છે? ત્રિકોણ એબીસી ની પરિમિતિ આપી છે. ત્રિકોણ એબીસી ની પરિમિતિ એટલે શું થાય? ત્રણેય બાજુઓનો સરવાળો. કેટલો આપી છે? 10 સેન્ટીમીટર. ત્રિકોણ એબીસી ની પરિમિતિ આપી છે 10 સેન્ટીમીટર. ત્રણેય બાજુનો સરવાળો એટલે એબી વત્તા બીસી વત્તા એસી બરાબર 10. કોનું કોનું માપ છે? એબી નું માપ તમારા જોડે છે 3, બીસી નું માપ તમારા જોડે છે 3.
એટલે 3 + 3 AC નું માપ નથી જે શોધવાનું છે એટલે એમને એમ રાખીશું બરાબર 10. 3 + 3 એટલે 6 + AC બરાબર 10. તો AC નું માપ કેટલું મળ્યું આપણને? 10 - 6 એટલે આપણને માપ મળશે AC બરાબર 4 સેન્ટીમીટર. આ આવી ગયો તમારો જવાબ. હતું કઈ ભારે? સિમ્પલ જ છે. બસ સૂત્ર તમને ખ્યાલ હોવું જોઈએ, ત્રિકોણ વિશે માહિતી હોવી જોઈએ. આગળ કેલ્ક્યુલેશન કરવાની થઈ જશે. AC નું માપ શોધવાનું કીધું તો આપણને AC નું માપ મળી ગયું 4 સેન્ટીમીટર. ચલો નેક્સ્ટ પ્રશ્નની વાતચીત કરીએ. હવે આ પ્રશ્ન જુઓ. ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માં ખૂણો B બરાબર ખૂણો P અને ખૂણો C બરાબર ખૂણો B આપેલો છે અને BC બરાબર PQ આપેલા છે. તો ખૂણા A નું માપ 50 હોય, B નું માપ 75 હોય તો ખૂણા R નું માપ તમારે શોધવાનું છે. ફરીથી તમે બે આકૃતિ દોરી નાખો. તમને શું આપ્યું છે? એક ત્રિકોણ ABC આપેલો છે, એની સંગત તમારે ત્રિકોણ PQR દોરવાનો. જો અહીંયા શું આપેલું છે? ત્રિકોણ ABC આપેલો તમને. આ ત્રિકોણ ABC. અહીંયા જે ત્રિકોણ PQR દોરો છો એમાં શરતો એક વખત જોઈ લો. શરત શું આપી? ખૂણો B બરાબર ખૂણો P મૂકો એટલે અહીંયા B ની જગ્યાએ અહીંયા P લખો. ખૂણો C બરાબર Q એટલે અહીંયા Q લખો. ત્રિકોણ કયો હતો? PQR એટલે આ PQR. એટલે જેટલો ખૂણો B છે એટલો ખૂણો તમારો P છે, જેટલો ખૂણો C છે એટલો ખૂણો તમારો Q નો છે. અને BC બરાબર PQ સમાન છે એટલે કે આ બાજુ અને આ બાજુ સમાન છે. મતલબ આ જે બે ત્રિકોણ છે ને, બે ત્રિકોણમાં શું છે? એક આ ખૂણો બાજુ અને ખૂણો, ખૂણો બાજુ ખૂણો ની જોડ સમાન છે. એટલે બાખુબા શરત ઉપરથી ABC એકરૂપ RPQ થશે. અને ABC એકરૂપ RPQ થાય તો એના સંગત ખૂણાઓ અને બાજુઓ કેવી હોય? સમાન હોય. માપ શેના આપે છે? અહીંયા જુઓ, તમને ખૂણા A નું માપ આપ્યું છે 50, ખૂણા B નું માપ આપ્યું છે 75. તમને શોધવાનું કીધું છે R નું માપ. R નું માપ કેટલું થશે? જુઓ, ખૂણો R બરાબર ખૂણો A જેટલો થશે. એટલે ખૂણો A બરાબર 50 છે તો ખૂણો R બરાબર કેટલું થશે? અહીંયા 50 થશે. બસ બીજું કઈ વિચારવાનું જ નથી. મતલબ અહીંયા તમારે શું કરવાનું છે? ત્રિકોણની એકરૂપતા બતાવવાની છે. ઓકે, ચલો લખવાની શરૂઆત કરીએ. આ રીતે બે ત્રિકોણો દોરજો. પછી આપણે લખીએ કે અહીં ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માં ખૂણો B બરાબર ખૂણો P, પછી BC બરાબર PQ અને ખૂણો C બરાબર ખૂણો Q હોવાથી કઈ શરત? તો ખૂણો બાજુ ખૂણો, ખૂ શરત અનુસાર કયા બે ત્રિકોણ એકરૂપ થશે? તો ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ RPQ થાય. ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ RPQ થાય. હવે ખૂણા R નું માપ શોધવાનું છે તો ખૂણો R કોને સંગત છે? તો ખૂણા A ને સંગત છે. અહીંયા લખીશું ખૂણો R બરાબર ખૂણો A. CPCT અનુસાર. CPCT ખબર છે ને? એકરૂપ ત્રિકોણની અનુરૂપ અંગો સમાન હોય છે. ઓકે, પરંતુ ખૂણો A નું માપ કેટલું આપેલું છે? ખૂણો A તો આપણને આપેલું છે 50 ડિગ્રી. અહીંયા પ્રશ્નમાં જ આપે જુઓ, ખૂણો A બરાબર 50. અહીંયા લખીશું પક્ષ. એટલે ખૂણો A નું માપ 50 હોય તો R નું માપ પણ કેટલું થાય? 50. એટલે ખૂણો R બરાબર પણ 50 ડિગ્રી. વાર્તા પૂરી. ઓકે, ચલો નેક્સ્ટ પ્રશ્ન તરફ વધીએ આગળ. પ્રશ્ન નંબર 3 શું કહે છે? ત્રિકોણ ABC માં AB બરાબર AC છે. પહેલા તો ત્રિકોણ દોરી દો. ત્રિકોણ કયો આપેલો છે? ABC. આપણે દોરી દો A, આ B, આ C. AB બરાબર AC એટલે કે આ વાળી બાજુ અને આ વાળી બાજુનું માપ સરખું છે. AB બરાબર AC છે. આપણને ખબર હોય કે જ્યારે પણ કોઈ સમાન બાજુઓ હોય તો એના સામસામેના ખૂણા પણ કેવા થાય? સમાન. એટલે કે AC ની સામેની બાજુ છે, AC ની સામેનો ખૂણો છે ખૂણો B, AB ના સામેનો ખૂણો છે ખૂણો C. બંને ખૂણાઓ કેવા થઈ ગયા? સમાન થશે. બે બાજુઓ સરખી છે મતલબ ખૂણાઓ પણ સમાન થશે. ખૂણા A નું માપ આપેલું છે તમને 50 ડિગ્રી, તો B અને C નું માપ શોધવાનું છે. x કરી અને ત્રણેય ખૂણાનો સરવાળો 180 દર્શાવો, તમને ખૂણા B અને C નું માપ તમને મળી જશે. બરાબર. શરૂઆત ક્યાંથી કરવાની? ત્રિકોણ ABC માં AB બરાબર AC છે. સમાન બાજુના સામેના ખૂણા સમાન હોય. સમાન બાજુના સામેના ખૂણા કેવા હોય? સમાન હોય. માટે AB ના સામેનો ખૂણો C અને AC ના સામેનો ખૂણો B. આને નંબર 1 આપી દો. હવે ધારો કે ખૂણો B બરાબર ખૂણો C બરાબર x લેતા, એને x ધારી દીધો છે. બરાબર. x ની કિંમત શોધવાની છે કેમ કે આપણે શોધવાનું શું કીધું? ખૂણો B અને ખૂણો C શોધવાનું કીધું છે. ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો, ત્રણેય ખૂણાઓનો સરવાળો
180 થાય. એટલે ત્રિકોણ એબીસી માં ત્રણેય ખૂણાનો સરવાળો કરી દો એટલે ખૂણો એ વત્તા ખૂણો બી વત્તા ખૂણો સી બરાબર 180. કોનું માપ આપેલું છે? ખૂણા એ નું માપ આપેલું છે. અહીં ખૂણો એ બરાબર 50, ખૂણો બી બરાબર x અને ખૂણો સી બરાબર x લેવાના છે. તો 50 વત્તા ખૂણો બી સોરી અહીંયા x લખી દો ડાયરેક્ટ, એટલે x વત્તા x બરાબર 180. તો x વત્તા x એટલે 2x બરાબર 180. 50 ને પેલી વાર લઈ જાઓ એટલે -50 થશે. 180 માંથી 50 જશે એટલે અહીંયા વધશે 130. 2x બરાબર, તો x બરાબર 130 ભાગ્યા 2. 130 ના અડધા કરીએ એટલે આપણને મળશે 65 ડિગ્રી. તો x ની કિંમત આવી 65 ડિગ્રી. x કોના ધારે હતા? બી અને સી ના ધારે હતા. એટલે લખી દેવાનું આથી ખૂણો બી બરાબર x બરાબર 65. એટલે ખૂણા બી ની કિંમત મળી ગઈ આપણને 65 ડિગ્રી. અને એ જ રીતે ખૂણો સી બરાબર x બરાબર આપણને મળ્યા 65 ડિગ્રી. એટલે ખૂણા સી ની કિંમત પણ મળી ગઈ આપણને 65 ડિગ્રી. ખ્યાલ આવી ગયો? અહીંયા શું કીધું હતું? ખૂણો બી અને ખૂણો સી શોધો. આપણે ખૂણો બી અને ખૂણો સી શોધી નાખ્યા. ઓકે, ચલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. અહીંયા ત્રિકોણ PQR માં સેમ એ જ રીતે અહીંયા કીધું છે પી અને આર શોધો. ચલો સૌથી પહેલા શું કરો? ત્રિકોણ બનાવો ફટાફટ. ત્રિકોણ PQR માં કઈ બે બાજુઓ સમાન આપી છે? કયા ખૂણાઓ સમાન થશે કહી દો. ચલો ફટાફટ. PQ આ વાળો અને PR આ વાળી બાજુઓ સમાન આપી છે. મતલબ એના સામેના ખૂણા એટલે Q અને R કેવા થશે? સમાન થશે. Q નું મૂલ્ય તમને આપી દીધું છે 48. તો R પણ કેટલા થઈ જશે? 48. આ ખૂણો શોધવાનો છે. R 48 થઈ જશે. P 180 માંથી 48 વત્તા 48 બાદ કરો એટલે તમારો ખૂણો થઈ જશે. ઓકે, ચલો શરૂઆત કરીએ. ત્રિકોણ PQR માં PQ બરાબર PR સમાન બાજુની સામેના ખૂણા સમાન હોય. સમાન બાજુની સામેના ખૂણા કેવા હોય? સમાન હોય. માટે ખૂણો Q બરાબર ખૂણો R થાય. આના નંબર 1 આપી દો. બરાબર, ચલો હવે કોનું મૂલ્ય આપ્યું છે? ખૂણા Q નું મૂલ્ય આપ્યું છે. પરંતુ ખૂણો Q બરાબર આપે તમને 48. માટે ખૂણો R કેટલો થશે? તમારો 48 ડિગ્રી થઈ જશે. બરાબર, ચલો એક ખૂણો તો શોધી નાખ્યો. જે તમને R શોધવાનું કીધું તો એ તો શોધી નાખ્યો આપણે. ખૂણો R બરાબર કેટલા મળે? 48. હવે ત્રિકોણ PQR માં ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય. ખૂણો P વત્તા ખૂણો Q વત્તા ખૂણો R બરાબર 180. કોનું મૂલ્ય આપ્યું છે? ખૂણા P નું મૂલ્ય તમારા જોડે શોધવાનું છે. એટલે ખૂણો P એમના એમ રાખો. ખૂણા Q નું મૂલ્ય કેટલું છે? 48. R નું મૂલ્ય પણ કેટલું છે? 48. એટલે 48 વત્તા 48 બરાબર 180 થશે. માટે ખૂણો P બરાબર 48 વત્તા 48 કરો એને 180 માંથી બાદ કરો એટલે આ થશે 8 2 16 4 અને 96. બરાબર, એટલે ખૂણો P બરાબર થયો 180 માઇનસ 96. તો ખૂણો P બરાબર ટોટલ કેટલું થશે? તમારું થશે 84. 84. ખૂણા P નું મૂલ્ય થશે 84. 84. ઓકે, થઈ ગયા. ચલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5 માં શું કહે છે? ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ PQR આપેલો છે. મતલબ બે ત્રિકોણ આપેલા છે ને, એક ત્રિકોણ એબીસી આપેલો છે ABC. બીજો ત્રિકોણ આપેલો છે PQR. આ બંને કેવા છે? એકરૂપ ત્રિકોણો છે PQR. બીજી વસ્તુ શું? ખૂણા A નું માપ આપેલું છે 50. એટલે આ માપ આપેલું છે 50 ડિગ્રી. ખૂણા B નું માપ આપેલું છે 75. એટલે આ માપ આપેલું છે 75 ડિગ્રી. ખૂણા R નું માપ શોધવાનું છે. ખૂણો R આ રહ્યો. ખૂણો R ને સંગત કયો ખૂણો છે? તો ખૂણો C છે. તો તમને ખૂણા C નું માપ મળશે તો ખૂણા R નું માપ મળી જશે. ઓકે, ચલો તો ખૂણા C નું માપ શોધવા માટે આપણે શું કરીશું? ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 કરીને ખૂણા C નું માપ પહેલા તો શોધીશું. ઓકે, ચલો અહીંયા લખીએ કે ત્રિકોણ ABC માં ખૂણો A બરાબર 50 ડિગ્રી આપેલો છે. ખૂણો B બરાબર 75 ડિગ્રી આપેલો છે. ખૂણા C નું માપ આપણે શોધવાનું છે. બરાબર, તો ચલો ત્રિકોણ ABC માં ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થશે? 180. જેના માપ આપે છે માપ મૂકતા જાઓ. આ 50 વત્તા 75 વત્તા ખૂણો C બરાબર 180. 50 વત્તા 75 7 ને 5 12. આ થઈ ગયા 125. ખૂણો C બરાબર 180. 125 ને પેલી બાર લઈ જાઓ બરાબર ની એટલે ખૂણો C બરાબર તમારા જોડે મળશે 180 માઇનસ 125. તો ખૂણા C નું મૂલ્ય કેટલું આવ્યું તમારા માટે? 55 ડિગ્રી આવ્યું. હવે જે ત્રિકોણ એકરૂપ આપેલો છે અહીંયા ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ PQR છે ને, એ જ વસ્તુ લખીશું. ત્રિકોણ ABC એકરૂપ
ત્રિકોણ PQR હોવાથી CPCT અનુસાર શું લખાય? ખૂણો C બરાબર ખૂણો R, CPCT બરાબર. પરંતુ ખૂણા C નું મૂલ્ય આપણે શોધી નાખ્યું કેટલું? 55 ડિગ્રી. માટે ખૂણા R નું મૂલ્ય પણ આપણે શોધી નાખ્યું 55 ડિગ્રી. ઈઝી હતું, કઈ નથી આમાં. તમે બસ એકરૂપતા દર્શાવતા જાઓ, ગણતા જાઓ, જવાબ આવી જશે. ઓકે, બસ તો આટલું જ હતું. સેક્શન બી માં કઈ ખાસ પ્રશ્ન નથી, 5 પ્રશ્નો જ બતાવ્યા છે. ફરીથી તમને એક વખત યાદ કરી દઈએ કે નોબલ ઇન્સ્ટિટ્યૂટમાં આપણે એડમિશન ઓપન કરી દીધેલા છે. વેકેશન બેચ માટે ધોરણ 10, 11, 12 માટેના એડમિશન ઓપન થઈ ચૂકેલા છે. પ્રેક્ટિકલ નોલેજ આપતી એકમાત્ર સંસ્થા એટલે આપણું નોબલ ઇન્સ્ટિટ્યૂટ. વેકેશન બેચની વિશેષતાની વાતચીત કરતો તો ગણિત અને વિજ્ઞાનનો સંપૂર્ણ અભ્યાસક્રમ આપણે પૂર્ણ કરાવી દઈશું. વિજ્ઞાનના પ્રકરણમાં જેટલા પણ પ્રેક્ટિકલ આવે છે દરેકે દરેક પ્રયોગો લાઈવ કરીને બતાવીશું. SSC અને HSC ના પરીક્ષા માટે આપણે વિદ્યાર્થીઓને તૈયાર કરીએ છીએ. મારા દ્વારા તૈયાર કરેલી ખાસ IMP વાળી બુકલેટ તમને ફ્રી આપી દેવામાં આવશે. એ નહીં, આખા વર્ષ માટેનું ઓનલાઈન કોર્સ તમને ફ્રી આપી દેવામાં આવશે. માત્ર 30 વિદ્યાર્થીઓની જ બેચ રાખવાની છે. માટે વહેલા તે પહેલાના ધોરણે એડમિશન લઈ લેજો. અહીંયા જે નંબર આપે છે, મારો નંબર આપે છે, આના પર ફોન કરીને અથવા તો મેસેજ કરીને પોતાનું નામ નોંધાવી શકો છો. ઓકે, તો મળીએ આપણે બીજા સોલ્યુશન વિડીયો સાથે. ત્યાં સુધી કોઈ ડાઉટ હોય તો તમે મને કોમેન્ટમાં પૂછી શકો છો. તમારા ડાઉટ સોલ્વ કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ. થેન્ક યુ વેરી મચ.